हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે લાસ્ટ આપણો જે લેક્ચર્સ ચાલતા એમાં આપણે ઈમેલ રાઇટિંગ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ચેન્જ ધ ટેક્સ્ટમાં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પૂર્ણ કર્યું. એટલે કે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ પેરેગ્રાફ ડુ એઝ ડિરેક્ટેડમાં 4 માર્કનો જે આપણો પ્રશ્ન છે 10મા ધોરણનો 10મા ધોરણની પેપર સ્ટાઇલ મુજબ 4 માર્ક્સનો પ્રશ્ન ચેન્જ ધ ટેક્સ્ટ. એમાં ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ નંબર, સિંગ્યુલર પ્લુરલ, ચેન્જ ધ ટેન્સ અને એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આપણે લાસ્ટમાં પૂર્ણ કર્યું કે ભાઈ પેરેગ્રાફને હાઉ ટુ ચેન્જ એક્ટિવ ઇન્ટુ પેસિવ એ પોઈન્ટ આપણે લાસ્ટમાં પૂર્ણ કર્યો. આ પોઈન્ટ છે એ આપણને 10મા ધોરણમાં 4 માર્ક્સ માટે પૂછાય છે. કઈ રીતેથી પૂછાય છે એમની ડિસ્કસ આપણે આગળ કરી ચૂક્યા છે અને તમે ઓલરેડી લાસ્ટમાં પેપર પણ આપ્યું છે, લખ્યું છે. એમાં પણ તમને સેમ એ જ રીતેથી એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જે રીતેથી આપણે બોર્ડમાં પૂછાય છે, બરાબર. તો ગ્રામર વિભાગમાં છેલ્લે આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પૂર્ણ કર્યું. નાઉ હવે આગળ તો કે ભાઈ આપણે અત્યાર સુધી કન્ટિન્યુઅસલી ગ્રામર ભણ્યા, ટેક્સ્ટ બુક પણ સાથે સાથે ભણીએ જ કે આપણે. હવે આપણે વાત કરીએ આપણા જે 10મા ધોરણનું પેપર છે એ પેપરના ઈ વિભાગની. એમાં આપણે જે ઈ વિભાગ મળે છે એમની. તો આપણો જે ઈ વિભાગ છે ને 10મા ધોરણના પેપરનો એ રાઇટિંગ સેક્શન છે. એટલે કે એમાં ઈ સેક્શનમાં આપણે બધું જ લંબાણપૂર્વકથી લખવાનું હોય અથવા તો એવા આપણે પ્રશ્નો પૂછાય છે કે જે પ્રશ્નોમાં આપણે થોડું લંબાણપૂર્વક લખવાનું થાય. એટલે રાઇટિંગ સેક્શન, કમ્પોઝિશન વિભાગ, એમાંના 3 પ્રશ્નો છે. એક તો ટોટલ 4 પ્રશ્નો, પણ આપણે અટેન્ડ કરવાના 3 પ્રશ્નો. એટલે કે આપણે 4 પ્રશ્નો પૂછાય ને એમાંથી આપણે 3 પ્રશ્ન લખવાના છે. સમથિંગ એવું છે. પણ એ આપણે આખો પોઈન્ટ ભણી લઈએ અથવા તો આખું ઈ સેક્શનના બધા જે કંઈ પ્રશ્નો છે એમને ભણી લઈએ પછી એમને ડિસ્કસ કરશું કે ભાઈ કયો પોઈન્ટ નથી લખવાનો અથવા તો ઓપ્શનમાં આવે છે. અત્યારે આપણે વાત કરીએ છીએ ઈમેલ રાઇટિંગની. આપણે ટોટલ એમાં પ્રશ્નો પૂછાય છે. તો ઈમેલ રાઇટિંગ પૂછાય, રિપોર્ટ રાઇટિંગ પૂછાય, ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછવામાં આવશે અને એસે રાઇટિંગ. આપણા 4 પોઈન્ટ સેક્શન ઈના. એમાં એસે રાઇટિંગ તો આપણે ધીમે ધીમે ભણવાની થોડી ઘણી શરૂઆત કરીશું, પણ હજુ પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ આપણા અનટચ પોઈન્ટ છે. એટલે કે હજુ સુધી આપણે એમની ભણવાની શરૂઆત હજુ સુધી નથી કરી. એમાંનો આપણો એ જે પ્રશ્નો છે 4 પોઈન્ટ આપણા, એમાંનો એક પોઈન્ટ એટલે ઈમેલ રાઇટિંગ. તો અત્યારે આપણે હવે ડિસ્કસ કરવાના છે ઈમેલ રાઇટિંગ કે ભાઈ હાઉ ટુ રાઇટ ઈમેલ, ઈમેલને કઈ રીતેથી લખવો, કેવા પ્રકારના ઈમેલ્સ અથવા તો કેવા પ્રકારનો ઈમેલ એ આપણે બોર્ડમાં પૂછાઈ શકે, ભૂતકાળના બોર્ડના વર્ષમાં કેવા પ્રકારના ઈમેલ પૂછાયેલા છે, ઈમેલને લખવા માટેની ફોર્મેટ શું, કઈ રીતની આપણે ઈમેલ લખવા માટેની પેપરમાં ઇન્સ્ટ્રક્શન એટલે કે કઈ રીતની આપણે સૂચના આપવામાં આવે છે અને સૂચનાના આધારે એમને અન્ડરસ્ટેન્ડ કરી અને એ ઈમેલ છે એ કઈ રીતેથી આપણે લખવો એમની ડિસ્કસ અને થોડા ઈમેલના નમૂના એમની ડિસ્કસ આપણે હવે પછી કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે વાત કરીએ છીએ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગ એ આપણા પેપરમાં આપણને 5 માર્ક્સ માટે પૂછાતો પ્રશ્ન છે. કેટલા માર્ક્સ માટે આપણે ઈમેલ પૂછાય? તો કે 5 માર્ક્સનો ઈમેલ પૂછાય. એટલે કે એક ઈમેલ લખવાના આપણને 5 માર્ક્સ એ મળવા પાત્ર છે. પછી ડિપેન્ડ્સ ઓન અવર કેપેસિટી અથવા તો આપણે કેવું લખીએ છીએ એમના ઉપર આધારિત વધારે વધારે આપણે 5 માર્ક્સ મળશે. એટલે 5 માર્ક્સનો આપણે એક ઈમેલ પૂછાય છે. હવે
આપણને જે ઈમેલ પૂછાય છે તે સામાન્યતઃ 10મા ધોરણના લેવલથી, આમ તો ઈમેલના બે પ્રકાર છે, એક તો ફોર્મલ ઈમેલ અને ઇનફોર્મલ ઈમેલ. એટલે એક એવા ઈમેલ્સ કે જે સામાન્યતઃ આપણે ઓફિસીસ કે કોઈ કાર્ય સબબ ગવર્મેન્ટ ઓફિસીસ અથવા તો કોઈ કંપનીઝમાં કે એમ મોકલાવાના થતા હોય અથવા તો ત્યાં આપણે લખવાના થતા હોય. અને એક એવા ઈમેલ કે જે સામાન્યતઃ આપણે આપણા સગા સંબંધીઓને લખવાના થતા હોય અથવા તો સગા સંબંધીઓ છે એમને આપણે મોકલાવાના થતા હોય લખીને, એવા ઈમેલ. એટલે ફોર્મલ ઈમેલ અને ઇનફોર્મલ ઈમેલ, બે પ્રકારના ઈમેલના ટૂંકમાં બે પ્રકાર છે. એમાં સામાન્યતઃ 10મા ધોરણમાં આપણે સગા સંબંધીઓને લખવાના થતા ઈમેલ અને થોડા ફોર્મલ ઈમેલ એટલે કે થોડા એવા ઈમેલ કે જે આપણે ઓફિસોમાં લખવાના થતા હોય. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે તમે ઓનલાઈન કોઈ વસ્તુની ખરીદી કરી, આપણે કોઈ વસ્તુની ઓનલાઈન ખરીદી કરી, હવે વસ્તુ આપણે મળી ત્યારે એ વસ્તુ આપણે ડેમેજ મળી છે, એટલે કે આપણે એમનું પેકિંગ ખોલ્યું અને વસ્તુ ખોલતા આપણે જે વસ્તુ મંગાવી તે તૂટી ગયેલી છે, ડેમેજ થઈ ગયેલી છે. તો હવે શું કરવાનું? તો કે ભાઈ એમને રિટર્ન કરવા માટે આપણે એમને કંપનીની ઓથોરિટી હોય એમને ઈમેલ લખવાના. તો એને આપણે ઈમેલ અહીંથી લખીએ અને મોકલીએ, પછી એ લોકો એમનો પ્રત્યુત્તર આપણે સેન્ડ કરે અથવા તો આપણી વસ્તુ એ પરત લઈ જાય. તો આ એક ઈમેલ થયો, બરોબર. તો આવી રીતે ઓફિસીસમાં દાખલા તરીકે તમારો જે વિસ્તાર છે એ વિસ્તારમાં બગીચો હોય એવી જરૂરિયાત છે, તો તમે કોર્પોરેશનમાં ઈમેલ લખીને જાણ કરો કે ભાઈ અમારા વિસ્તારમાં હરવા ફરવાની બહુ તકલીફ છે, નાના બાળકોને રમવા માટેની જગ્યા નથી ને અહીંયા જગ્યા પડી છે, તો કોર્પોરેશન એક અમને અહીંયા નાનો એવો બગીચો બનાવી આપે એવી નમ્ર વિનંતી. તો એ રીતેથી આપણે ઈમેલ લખતા હોઈએ છીએ. તો આવી રીતેથી આપણે સામાન્યતઃ સગા સંબંધીઓને લખવાના થતા ઈમેલ્સ કે આવી રીતેથી સામાન્ય નાની બાબતોમાં ઓફિસીસમાં ફોર્મલ ઈમેલમાં નાની બાબતોમાં લખવાના થતા ઈમેલ એ આપણે 10મા ધોરણમાં પૂછાય છે. હવે આપણે ઈમેલ રાઇટિંગ ભણવાની શરૂઆત કરીએ એમની પહેલા જ લોંગ રાઇટિંગ જ્યારે આપણે લખતા હોય અથવા તો કમ્પોઝિશન વિભાગ આપણે જ્યારે લખતા હોય ત્યારે એક પ્રેઝન્ટેશન આપણે જે કંઈ લખીએ છીએ એ માત્ર પેપરમાં કે આપણી બુકમાં માત્ર ને માત્ર લખી નાખીએ એમના કરતાં જ્યારે આપણે ભાષા લખતા હોય ત્યારે ભાષામાં આપણું પ્રેઝન્ટેશન હોય, લખીએ એમાં ચોખ્ખાઈ અને ચોકસાઈ હોય, બંને. જે કંઈ આપણે લખીએ છીએ એમાં ચોખ્ખાઈ પણ હોય અને ચોકસાઈ પણ હોય. આ ખૂબ જ જરૂરી છે, કેમ કે આ બે વસ્તુ આપણને પૂરા માર્ક્સ અપાવશે. અને ઈમેલ રાઇટિંગ એ એક એવો પ્રશ્ન છે કે જે આપણને પૂરા માર્ક્સ અપાવી શકે, અથવા તો ઈમેલ રાઇટિંગ એ આપણને 5માંથી 5 માર્ક્સ આમાં મળે, કેમ કે આ એક એવો પ્રશ્ન છે જેમાં તમારે લખવાનું ઓછું અને માર્ક્સ વધારે છે. બોર્ડમાં તો આપણે એવું કહે છે કે એક ઈમેલ લખો, પછી આપણે સૂચના આપી હોય ને લાસ્ટમાં આપણે એવું કહ્યું હોય કે 35 થી 40 શબ્દો અથવા તો 40 થી 45 શબ્દોમાં ઈમેલ લખો. એટલે લખવાનું ટૂંકું છે, તમારે માત્ર 40 થી 45 વધારેમાં વધારે 50 શબ્દો ઈમેલમાં લખવાના છે અને 50 શબ્દો લખવાના આપણને 5 માર્ક્સ મળે છે. એટલે એ ચોક્કસ છે કે જે ઈમેલ લખી આપણે એમાં ચોખ્ખાઈ ચોકસાઈ આ બંને વસ્તુ હોય. હવે ચોખ્ખાઈ લખવામાં રાખવી હોય તો થોડું હેન્ડરાઇટિંગ ઉપર ધ્યાન આપવું પડશે. ચોકસાઈ રાખવી હોય તો લખતી વખતે આપણે જે કંઈ લખીએ છીએ એ આપણા રાઇટિંગમાં ગ્રામેટિકલી કે સ્પેલિંગ મિસ્ટેક ન થાય એમનું આપણે ધ્યાન રાખવું પડશે. એમની સાથે સાથે ઈમેલ છે એ ઈમેલ જ્યારે આપણે લખીએ છીએ તો એ ઈમેલની એક ચોક્કસ ફોર્મેટ છે. એક ચોક્કસ ફોર્મેટમાં આપણે એક ઈમેલ લખવાનો હોય છે. એટલે આપણે ઈમેલ રાઇટિંગ ભણવાની શરૂઆત કરીએ એમની પહેલા આપણે ફોર્મેટ ઓફ ધ ઈમેલ, આપણે જે ઈમેલ લખીએ છીએ ને
એમની એક ફોર્મેટ એટલે એમનું માળખું કેવું હોવું જોઈએ અથવા તો કે ઈમેલનું બંધારણ કેવું હોવું જોઈએ એમની આપણે પહેલા વાત કરવાના છે. અને યાદ રાખજો, તમે જ્યારે પણ ઈમેલ લખો ત્યારે તમારે ઈમેલ એ આ જ ફોર્મેટમાં લખવાનો છે, બરોબર? પછી અલગ અલગ બુક્સમાં અલગ અલગ ફોર્મેટ્સ આપી હશે, પણ આપણને અહીંથી જે મળી છે અથવા તો આપણે જે ફોર્મેટ ફોલો કરીએ છીએ એ જ ફોર્મેટને ફોલો કરી અને આપણે એક ઈમેલ લખવાનો છે. જો પોસિબલ હોય, શક્ય હોય તો તમારી પાસે એક બુક અને એક પેન લઈ લેજો અને ઈમેલની ફોર્મેટ ડ્રો કરીશું પેપર ઉપર, અથવા તો આપણે એમને પેપર ઉપર લખીએ છીએ, બરોબર, પ્રેઝન્ટેશન સાથે. કેમ કે મેં પહેલા જ કહ્યું ને કે ભાઈ જે કંઈ લખીએ છીએ ને એમાં પ્રેઝન્ટેશન હોવું એ પણ એટલું જ જરૂરી છે. માત્ર લખવા ખાતર લખી નાખીએ તો એમના માર્ક્સ મળવા મુશ્કેલ છે, બરોબર? ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સ માટે આપણે સૌપ્રથમ વાત કરીએ છીએ format of the email. તમે જે ઈમેલ લખો છો અથવા તો આપણે જે ઈમેલ તૈયાર કરવાના છે એ ઈમેલની એક ફોર્મેટ કેવી હોવી જોઈએ, અથવા તો આપણે જે ઈમેલ લખીએ છીએ એની ફોર્મેટ કેવી હશે, બરાબર? એમની વાત. હવે ફોર્મેટ ઓફ ધ ઈમેલમાં જસ્ટ ફોર થોડી વાર માટે તમારી સ્ક્રીન ઉપર જે ડિસ્પ્લે થઈ રહ્યું છે બોર્ડ, એ બોર્ડને તમે તમારા આન્સર શીટ એટલે કે તમારું જે જવાબ વહી છે પેપરની અથવા તો તમારી બુક છે એમનો એક પેજ માની લ્યો, બરોબર છે? તો આપણી જે બુક છે એમનો આપણે થોડી વાર માટે અમે એક પેજ માની લઈએ કે ભાઈ આપણી બુકનું પેજ છે. આપણી આગળ અત્યારે મારી આગળ સ્કેલ નથી, પણ ઘરે તમે જ્યારે ફોર્મેટ ડ્રો કરતા હોય અથવા પેપરમાં લખતા હોય કે તમારી બુકમાં લખતા હશો ત્યારે તમારી આગળ સ્કેલ હશે એટલે કે ફૂટપટ્ટી હશે, બરોબર? તો પેન્સિલ અને ફૂટપટ્ટી એટલે કે સ્કેલ આમનો ઉપયોગ તમારે કરવાનો છે. અહીંયા મારી આગળ બોર્ડ ઉપર અવડી મોટી ફૂટપટ્ટી આપણી આગળ ન હોય એટલા માટે માની લો કે જસ્ટ ફોર આ તમારી બુક છે, જે એ બુકનું એક પેજ છે, હાસ્યો છે, અહીંયા બુકનું આખું પેજ છે એવું જ અત્યારે આપણે માની લઈએ છીએ. હવે આમાં સૌપ્રથમ પહેલું કાર્ય તમારે શું કરવાનું છે તો કે ભાઈ એક પેન્સિલની મદદથી અહીંયા જે આપણે હાસ્યો આપ્યો છે ત્યાં થોડી જગ્યા મૂકીને એક લીટી બનાવી લેવાની છે, થોડી જગ્યા મૂકીને, બહુ વધારે નહીં, અડધું પેજ નહીં, એટલે બાજુ લાસ્ટમાં જગ્યા ઘટશે, બરોબર? આ રીતેથી એક લીટી બનાવી લેવાની છે. પછી આપણે એક બોક્સ બનાવી અને બોક્સમાં જ આખો આપણો એક ઈમેલ છે લખવાનો છે. એટલે આ રીતેથી એક લીટી બનાવી લ્યો. ઉપર પણ હવે તમારે અહીંયા તમારી બુક અથવા તો તમારા પેપરનું જે પેજ છે એમની જે લીટીઓ આપેલી છે એમને ભૂલી જવાની છે. આપણે તો અહીંયા આપણી રીતે ડ્રો કરશું. એ લીટીઓને ભૂલી જવાની કે એમની ઉપર આવે છે, એમની એક્ઝેક્ટ બાજુમાં થાય છે. લાસ્ટમાં જે આપણને આપ્યું છે પેજ જે પૂરું થઈ છે ત્યાં થોડી જગ્યા મૂકી દો. આવી રીતે કમ્પ્લીટલી દેખાય એટલી જગ્યા, અને ત્યાં પણ આમને સમાંતર લીટી બનાવી, બરોબર? હવે આપણે એક બોક્સ તૈયાર થઈ ગયું. જો નીચે આપણે બંધ નહીં કરીએ કેમ કે ત્યાં તો આપણે લખતા જ્યાં પૂરું કરશું ત્યાં એમને બંધ કરશું. હવે આ બોક્સ બન્યા પછીથી
તમે કોઈ પણ ઈમેલ લખવાની શરૂઆત કરો, હજુ તો આપણે શરૂ જ કર્યું ઈમેલ લખવાનું, તો પેલું સૌપ્રથમ ફ્રોમ, આ દરેક ઈમેલમાં પહેલા જ લખી નાખવાનું છે. દરેક ઈમેલમાં સૌથી પહેલા સૌપ્રથમ આ જ લખી નાખવાનું છે. પેલું ફ્રોમ, પછી ટુ, દરેકનો ફર્સ્ટ લેટર કેપિટલ, અને જો આ એવું પોસિબલ હોય તો આમ નીચે કરી દેવાનું આવી રીતે. એટલે શું થશે કે તમે જે લખો ને બધું એક જ લાઈનમાં ચાલુ થાય. પછી એવું ન થાય કે ફ્રોમ અહીંથી ચાલુ થયું બધું અહીંયા ડાળી દીધું પાછું બીજું લખીએ છીએ અહીંથી ચાલુ થાય. નહીં, બધું જ એક જ સરખું એક જ લાઈનમાં ચાલુ થાય એ રીતે. પેલા ફ્રોમ, પછી ટુ, સીસી, પેલો સી કેપિટલ, પછી બીસીસી, અને ત્યારબાદ સબ્જેક્ટ, અને છેલ્લે અટેચમેન્ટ. આટલી વસ્તુઓ છે એ સૌપ્રથમ લખી નાખો. તમારી બુકમાં આટલી વસ્તુઓ છે એ સૌપ્રથમ લખી નાખો. બરાબર? આ દરેક ઈમેલ કે જેમને આપણે લખવાની શરૂઆત કરીએ છીએ, અથવા તો એક ઈમેલ છે આપણે લખવા જઈએ છીએ, એટલે આપણે પહેલા આટલી વસ્તુ કમ્પ્લીટ કરવાની થશે. ફ્રોમ, ટુ, સીસી, બીસીસી, સબ્જેક્ટ અને અટેચમેન્ટ. બધાના, ખાસ કરીને અટેચમેન્ટ અને સબ્જેક્ટ, આ બંનેના સ્પેલિંગ પાછા કરી લેજો. કેમ કે આપણે જ્યાં લખવાની શરૂઆત કરવા જઈએ છીએ ત્યાં લખવાની શરૂઆતથી જ સ્પેલિંગ ખોટા લખી શકીએ નહીં. પછી જ્યાં અટેચમેન્ટનો સ્પેલિંગ સૌથી મોટો, એટલે આવી રીતેથી ટપકા કરી દેવાના. કેમ કે હવે પછી જે કંઈ લખવાના અહીંથી આમ આગળ લખવાનું. અહીંયા આની અંદર લખતા અહીંયા ફ્રોમ લખે તો અહીંયા ટુ, સી, પછી બીસીસી, અટેચમેન્ટ, એવી રીતે જ નહીં, બધું કમ્પ્લીટલી લખવાનું. બરાબર? આટલી વસ્તુ પૂર્ણ થાય પછી આમને બોક્સ બનાવી દેવાના આ રીતેથી. માનો કે ફ્રોમ છે, જો આ લીટીને ભૂલી જવાની, તમારી બુકની જે લીટીઓ આપી છે એમને ભૂલી જવાની. અહીંયા થોડી જગ્યા છોડી દેવાની. આ પહેલું બોક્સ કમ્પ્લીટ થયું. હવે ફ્રોમમાં જે કંઈ લખવાનું છે આપણે આ બોક્સની અંદર એમનું જે કંઈ વિગત છે એ વિગતે લખવાનું થાય. એ વિગત શું લખવાની હોય છે, ક્યારે લખવાની હોય છે, એમની આપણે ડિસ્કસ આગળ કરવાના છીએ. ટુ, સેકન્ડ, આ થર્ડ, પછી આવશે બીસીસી, પછીથી સબ્જેક્ટ. એટલે પેનથી જ લીટીઓ બનાવવાની, જેથી કરીને જો થોડું ઘણું આડાવડું થાય તો આપણે ઇરેઝ કરી અને એ લીટીઓ છે એમને ફરીથી ગાળી શકીએ. એટલે ફરજિયાતપણે આ બધા બોક્સીસ બનાવવા માટે પેનનો ઉપયોગ નહીં કરતા પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, પેન્સિલ અને ફૂટપટ્ટીના ઉપયોગની મદદથી આવી રીતેથી એક સરસ મજાનું બોક્સ બનાવવાના છે.
ક્લિયર છે? હવે જુઓ, દરેક બોક્સની વચ્ચે થોડી થોડી જગ્યા તમારા બુકના પેજમાં અથવા તો તમે જે પેપર લઈને બેઠા છો એના પેજમાં પણ થોડી જગ્યા રહેશે. હવે તમારે એવું નથી વિચારવાનું સાહેબ આવું થોડું પોસિબલ થાય. આપણે દર વર્ષે આ જ ફોર્મેટમાં ઈમેલ લખીએ છીએ અને ફર્સ્ટ ક્લાસ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી એક ફોર્મેટ ડ્રો કરીએ છીએ, બરાબર? એમનો તમને એક ફોટો અહીંથી મોકલાવું છું પીડીએફ સ્વરૂપે ઈમેલ રાઇટિંગનો, કે કઈ રીતેથી ઈમેલ્સ કે એ લખવામાં આવે છે. તો આ થઈ ફોર્મેટ. હવે આવું આપણે શા માટે કરીએ છીએ? તો આવું આપણે એટલા માટે ડ્રો કરીએ છીએ કે આપણે જે ઈમેલ લખીએ છીએ અથવા તો આપણે જે ઈમેલની ફોર્મેટ આ બનાવીએ છીએ આમના પણ પર્ટિક્યુલર માર્ક્સ હોય છે. પેલા 5 માર્ક્સ છે ને એમાં ના, આમાં પણ માર્ક્સ ડિવાઈડ થયેલા હોય કે ભાઈ ફ્રોમ ટુ સીસીસી બીસીસી સબ્જેક્ટ અટેચમેન્ટ આટલી વસ્તુ કમ્પ્લીટ લખી છે તો એમના માર્ક્સ મળે. આપણે સાવ 0 માર્ક્સ જતું નથી, પણ તમે આગળ નથી લખ્યું તો પણ આટલું ડ્રો કર્યું છે તો એમના માર્ક્સ બને છે. એટલા માટે સરસ મજાની ફોર્મેટ, પેલા તો ઈમેલ લખવાની શરૂઆત કરીએ એમની પહેલા આવી એક સરસ મજાની ફોર્મેટ બનાવી લેવાની. હવે હજુ આ ફોર્મેટ સારી રીતે મારી પાસે ડ્રો કરેલી છે, બુકનું એક પેજ એ હું તમને મોકલાવીશ પીડીએફ સ્વરૂપે, એટલે એમાં તમને વધારે ખ્યાલ આવશે કે ઈમેલ્સ કે એ તમારા બુકના પેજમાં કઈ રીતેથી લખાશે, એનો પરફેક્ટ અંદાજ અથવા તો એનો પરફેક્ટ ખ્યાલ છે આવશે. હવે આટલું લખ્યા પછી અહીંયા એક લીટી મૂકી દેવાની. આ લીટી મૂકવાનું બધું યાદ રાખજો ભાઈ. અહીંયા એક લીટી છે એ આપણે છોડી દેવાની છે. ત્યારબાદ અહીંયા આપણે લખવાનું થશે સેલ્યુટેશન. સેલ્યુટેશન નો અર્થ થશે TATION સેલ્યુટેશન. સેલ્યુટેશન નું ગુજરાતી આ બધામાં શું લખવાનું છે એ આપણે હમણાં વિગતે સમજીએ છે. સંબોધન, બરાબર? થોડી જગ્યા મૂકીને પેરેગ્રાફ સ્વરૂપ એક ઈમેલ અહીંયા ઓલરેડી હું તમને બોર્ડ ઉપર લખીને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ સંબોધનમાં શું લખવાનું છે. ત્યારબાદ બાકીની જે જગ્યા આપણી આગળ અહીંયા વધે છે, અહીંયા આપણે લખવાનું થાય બોડી ઓફ ધી ઈમેલ, એટલે કે ઈમેલમાં જે કંઈ આપણે કહેવાનું થતું હોય તે, અને લાસ્ટમાં આ સાઈડ ક્લોઝિંગ અને લાસ્ટમાં સાઇન. પછી આટલું લખાઈ જાય એટલે મારી પાસે અહીંયા જો બોર્ડમાં લિમિટેશન છે, જગ્યા પૂરતી. મેં એટલામાં અડધા બોર્ડમાં તો માત્ર ફોર્મેટ બનાવી છે. તમારી આગળ બુકનું પેજ હશે, પૂરું થઈ જાય તમે પાછળ ટર્ન કરી શકશો, બુકનું પેજ ફેરવી શકો. મારી આગળ થોડી અહીંયા લિમિટેશન છે બોર્ડ ઉપર કે મારે તમને એક જ સાથે આખી ફોર્મેટ લખીને સમજાવી છે. એટલે તમારે લોકોએ શું કરવાનું છે તો કે ભાઈ બુકમાં માનો કે પેજ પૂરું થઈ જાય તો પાછળની સાઈડ જતું રહેવાનું છે, બુકની પાછળ એમને લખવાની શરૂઆત કરી દેવાની છે. લાસ્ટમાં ક્લોઝિંગ અને સાઇન. હવે આપણે આ બધું જ લખ્યું છે ને એ બધાને વિગતે સમજીએ કે ભાઈ આ ઈમેલની ફોર્મેટ છે. જો તમે તમારા મોબાઈલમાં કે પીસીમાં જઈ અને ઈમેલ ખોલશો તો એમાં તમને આવું બોક્સ ડિસ્પ્લે થયેલું જોવા નહીં મળે. ત્યાં તો ખાલી એટલું જ લખેલું હશે અને સબ્જેક્ટ લખેલું હોય, પછી ડાયરેક્ટ આપણે ઈમેલને સાઇન કરી દેતા હોઈએ છીએ. પણ ખરેખર એ તો આપણું પોતાનું ડિવાઇસ છે એટલે ત્યાં આપણે ફોર્મ કેવું લખવાની જરૂર નથી, કેમ કે મોકલનાર આપણે ખુદ છે. પણ જો આપણે એમ જ ઈમેલ ક્યાંયથી મોકલતા હોય તો એમની આખી ફોર્મેટ છે એ આ પ્રકારની હોય. પછી આ બોક્સીસ ને તો બધું આપણે પ્રેઝન્ટેશન માટે બનાવીએ છીએ. તમે જે ઈમેલ લખ્યો છે એ ઈમેલ એક પ્રેઝન્ટેશન સાથે
પરફેક્ટ આમ જોવે ને તો એમ લાગે કે ના સ્પષ્ટતા અને ચોકસાઈ સાથે, ચોખ્ખાઈ અને ચોકસાઈ સાથે અને બહુ સ્પષ્ટતા સાથે લખાયેલો ઈમેલ છે એવો તરત જોનાર વ્યક્તિને ખ્યાલ આવે એમના માટે છે. બરોબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ બધું જ આપણે લખ્યું છે તો એમની આ આગળના બોક્સ અથવા તેમની આગળની જગ્યા છે એ ખાલી છે. તો આ જગ્યામાં આપણે શું લખવું? તો હવે આપણે પ્રશ્ન એ થાય કે એમાં લખવા માટે તો કે ભાઈ આપણે આ બધાને વિગતે સમજવા પડશે. આમને વિગતે સમજવું પડશે, આમને વિગતે સમજીએ છીએ અને આમને વિગતે સમજીએ છીએ. હવે આ વસ્તુને વિગતમાં સમજવા માટે થોડું આપણે થ્રુઆઉટ ગુજરાતી રહીએ છીએ. જો કે આપણે ઇંગ્લિશ ભણીએ છીએ પણ થોડું ગુજરાતી સાથે એમને સમજીએ છીએ. માનો ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં તમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે તમારા ક્લાસ ટીચરને એક ઈમેલ એડ્રેસ લખો. તમને પેપરમાં સૂચના આપી હોય કે તમારા ક્લાસ ટીચરને એક ઈમેલ લખો કે આવતીકાલથી તમે સ્કૂલે જવાના નથી, અથવા તો આજે તમે સ્કૂલે ગયા નથી કેમ કે તમારી તબિયત સારી નથી, એટલે ડોક્ટરે તમને 2-3 દિવસનો આરામ કરવાનું કહ્યું છે, એટલે તમે 2-3 દિવસ સ્કૂલે જઈ શકો એમ નથી. તો તમારા ક્લાસ ટીચર છે એમને તમે એક ઈમેલ લખો, લીવ રિપોર્ટ, રજા રિપોર્ટ અથવા તો રજા ચિઠ્ઠી જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એને ઇંગ્લિશમાં લીવ રિપોર્ટ કહેવાય. એક લીવ રિપોર્ટ લખો અને તમને લાસ્ટમાં તમારા ક્લાસ ટીચર છે એમનું ઈમેલ એડ્રેસ આપ્યું છે કે તમારે આ ઈમેલ એ આ એડ્રેસ ઉપર મોકલાવાનું છે. તો હવે જો આપણે ઈમેલ લખવા જઈએ તો એ ઈમેલ લખીએ ને તો આપણે એમને આ ફોર્મેટમાં આખી જે સૂચના આપી છે એ સૂચનાને આપણે આ ફોર્મેટમાં લઈ આવવાની થાય અથવા તે સૂચનાને આ ફોર્મેટમાં ઢાળી દેવાની. તો હવે અહીંયા સૌપ્રથમ ફ્રોમ એ શું છે જો યાદ રાખજો. દાખલા તરીકે ચાલો માની લો કે હું ઈમેલ લખું છું મારા ક્લાસ ટીચરને, હું ઈમેલ લખું છું અને હું જે ઈમેલ લખું છું એ મારા ક્લાસ ટીચરને ઈમેલ લખું છું. તો હું ઈમેલ લખતો હોય તો પહેલા ફ્રોમ, તો અહીંયા ફ્રોમમાં શું આવે તો કે ભાઈ ઈમેલ મોકલનારનું સરનામું અથવા તેમનું ઈમેલ એડ્રેસ. સરનામું મીન્સ કે ઈમેલ એડ્રેસ. માનો કે હું મારા ક્લાસ ટીચરને ઈમેલ મોકલતો હોય તો મોકલનાર વ્યક્તિ કોણ થાય? હું અથવા તો લખનાર વ્યક્તિ. ઈમેલ મોકલનાર વ્યક્તિ છે એમનું સરનામું અથવા તો એમનું એડ્રેસ. એડ્રેસ એટલે એમનું ઈમેલ એડ્રેસ. હવે આઈ થિંક મારા મત મુજબ આપણે અહીંયા જે તમે લોકો મારી સામે બેઠા છો અત્યારે એમાંની કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે લગભગ જેમને ઈમેલ એડ્રેસ બનાવતા આવડતું ન હોય અથવા તેમને પોતાનું ઈમેલ એડ્રેસ ન હોય. બરોબર. એટલે આપણે અહીંયા એક સાથે સાથે ઈમેલ એડ્રેસ તૈયાર કરતા પણ શીખવું પડશે. હવે સામાન્યતઃ ઈમેલ એડ્રેસ કેમ તૈયાર થાય? દાખલા તરીકે મારું ઈમેલ એડ્રેસ હું બનાવું તો માનો કે મારું ઈમેલ એડ્રેસ હોય તો આ રીતે મહેશ મારું નામ અથવા તો કોઈ પણ સરનેમ કે પેલા કંઈ પણ લખી શકાય, પછી નંબર 58, પછી @ પછી gmail.com. બરોબર. આ રીતેથી ઈમેલ લખાશે. યાદ રાખજો તમે જે ઈમેલ એડ્રેસ લખો ને આમની વચ્ચે એ સ્પેસ ના આવે, એ જગ્યા છોડવાની આવતી નથી. પહેલા નામ પછી નંબર કોઈ પણ 1 2 3 કે 58 કે 50 કે 3 4 5 6 7 8 તમારે જે લખવા હોય એમના માટે છૂટ છે. પછી @ પછી gmail.com. આ તો કંપનીનું નામ છે જીમેલ. આપણે કંઈ પણ બીજી કંપની જે ઈમેલની સર્વિસ આપે છે એમને પણ લખી શકીએ. બરોબર. તો gmail.com. આ રીતેથી તમે તમારું નામ પણ માનો કે મોકલનાર વ્યક્તિ છે એમનું નામ ફોર એક્ઝામ્પલ મોકલનાર વ્યક્તિ છે એમનું નામ કિરણ છે, કિરણ પટેલ આવું એમનું નામ છે. બરાબર. હવે મારે આમનું ઈમેલ એડ્રેસ તૈયાર કરવું છે તો હું આવી રીતેથી કરું KP કિરણ પટેલ બરાબર 1 2 3 @gmail.com. આ એમનું ઈમેલ એડ્રેસ તૈયાર થઈ ગયું. ફોર એક્ઝામ્પલ મારે જેમને ઈમેલ મોકલવો છે એમનું નામ ગીતા છે,
ગીતા રાઠોડ. હવે મારે આમનું ઈમેલ એડ્રેસ તૈયાર કરવું છે, તો હવે અહીંયા તો આપણે ખાલી ફોર્મેટ લખીને બતાવવાની જ છે ને, ફોર્મેટ લખીને બતાવવાની છે, આપણે રિયલમાં કોઈને ઈમેલ મોકલવા નથી. તો મારે આમનું ઈમેલ એડ્રેસ તૈયાર કરવું છે ગીતા રાઠોડ. તો હું લખું ગીતા 1 2 3 જગ્યા નથી રાખવાની gmail.com, બરાબર. અથવા તો એમ લખો ગીતા r123@gmail.com. આ રીતેથી એક ઈમેલ એડ્રેસ એ કન્ટિન્યુઅસલી લખાય, વચ્ચે જગ્યા ન હોય. હવે આ મેં તમને ઈમેલ એડ્રેસ શા માટે આપણે સમજ્યા, તો કે ભાઈ ઘણી વખત એવું બને પેપરમાં આપણને જે વ્યક્તિ ઈમેલ મોકલે છે એમનું ઈમેલ એડ્રેસ આપ્યું નથી, તો એમના નામ ઉપરથી આપણે આ રીતેથી એક કોઈ પણ ઈમેલ એડ્રેસ તૈયાર કરી લેવાનું રહે. એટલે સૌપ્રથમ ફ્રોમ, જો તમારી પાસે તમે બુક અને પેન લઈને બેઠા હોય તો લખતા જજો સાથે સાથે કે ભાઈ કયા પોઈન્ટમાં આપણે શું લખવાનું છે. પછી હમણાં આપણે ઈમેલ તૈયાર કરશું ત્યારે હું ખાલી બોલીશ કે ફ્રોમમાં આ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ આવશે કે ત્યાં મોકલનાર છે, તો ત્યારે પાછું તમને ભૂલાઈ ગયું કે આ મોકલનારમાં શું લખવાનું છે. તો ત્યારે પાછું આપણને એ યાદ આવે કે ભાઈ મોકલનાર છે એમાં પર્ટિક્યુલર અથવા તો પર્ટિક્યુલરલી આ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ એ આપણે મોકલવાનું છે. એટલે સૌપ્રથમ ફ્રોમમાં કોનું ઈમેલ એડ્રેસ આવશે? મોકલનાર. જે વ્યક્તિ ઈમેલ મોકલી રહી છે, જે વ્યક્તિ ઈમેલ મોકલનાર છે એમનું ઈમેલ એડ્રેસ એ અહીંયા આવશે. પછી ટુમાં શું આવશે? જેને ઈમેલ મોકલવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ, જેને ઈમેલ મોકલવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ. ફોર એક્ઝામ્પલ, હું ઈમેલ લખું છું અને એ ઈમેલ એ હું મારા ક્લાસ ટીચરને મોકલાવું છું, તો અહીંયા મારું એડ્રેસ અને અહીંયા જેમને મોકલાવું છું મારા ક્લાસ ટીચરને જો હું ઈમેલ મોકલાવું છું તો અહીંયા મારા ક્લાસ ટીચર છે એમનું ઈમેલ એડ્રેસ, મારા જે ક્લાસ ટીચર છે એમનું ઈમેલ એડ્રેસ અહીંયા 2 માં. પછી સીસી અને બીસીસી. પહેલા તો આપણે આ ફોર્મેટ એ આપણા પેપરમાં ડ્રો કરવાની છે, અથવા તો આપણે જ્યારે પણ ઈમેલ લખીએ ત્યારે આ 2 બોક્સ એ આપણે ફરજિયાતપણે બનાવવાના છે. પણ આ બંને બોક્સીસ બનાવી અને બંનેમાં ડેશ કરી દેવાનો છે. તો હવે પ્રશ્ન એ થાય સાહેબ તો પછી ડેશ જ કરવાના હોય તો પછી આપણે એમને ડ્રો કરવાની શું જરૂર છે? આ 2 બોક્સ કાઢી નાખો ને ભાઈ, આપણી જગ્યાએ ઘટી જાય, સમય બચી જાય અને ખોટું લીટીઓ કરવી નહીં, અથવા તો લીટીઓ ખોટી આપણે ડ્રો ન કરવી. તો બાળકો એવું નથી, આ ઈમેલની ફોર્મેટ છે. હવે ફોર્મેટમાં જે વસ્તુ આપણે લાગુ નથી પડતી અથવા તો જે માહિતી આપણે નથી આપવાની એ આપણે નથી લખતા, પણ એમને ફોર્મેટમાં આવે છે એવું આપણે બતાવવું ફરજિયાત છે. નથી કરતા અથવા તો ન કરવી જોઈએ. આ સીસી નો અર્થ થાય કાર્બન કોપી, અને બીસીસી, આ જે બીસીસી લખ્યું છે એ બીસીસી નો અર્થ થાય પણ કાર્બન કોપી, પણ બેકવર્ડ કાર્બન કોપી એવો અર્થ થશે. હવે આ સીસી લખ્યું છે ને એમાં શું હોય ખરેખર લખવાનું? માનો કે ભાઈ હું એક ઈમેલ મોકલું છું અને માનો કે તમારો આખો ક્લાસ હોય તો મેં એક ઈમેલ લખ્યો, મારે તમારા ક્લાસના બધા વ્યક્તિઓને એક જ ઈમેલ મોકલવો છે. એક જ ઈમેલમાં મારે ક્લાસના બધા વ્યક્તિઓને કઈ માહિતી આપવી છે, તો એ ઈમેલ હું તમને બધાને મોકલું છું. તો એમાં આ જે બીસીસી નું બોક્સ છે ને એમાં પેલા બધાના નંબર, માનો કે અહીંયા હું બોક્સ, માનો કે મારા પીસીમાં કે મોબાઈલમાં આમાં કોઈનું ઈમેલ એડ્રેસ લખું ને એટલે બીજું એક બોક્સ ખુલે, એમ બધાના તમારા ઈમેલ એડ્રેસ ફિલઅપ કરી દઉં ને અને પછી હું સેન્ડ આપું ને એટલે પેલા મેસેજની જેમ આ એક જ ઈમેલ એક સાથે તમારા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓને મળી જાય. પણ આ ઈમેલ તમને મળ્યો છે ને એ તમારી સિવાય બીજા કેટલા વ્યક્તિઓને મળ્યો ને એમને ખબર પડે. તમને જે ઈમેલ મળ્યો એ તમારા ક્લાસમાં બીજા કેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે તમે જોઈ શકો લાસ્ટમાં જઈને, એમના જે કંઈ અધર ફીચર્સ આવતા હોય એમાં જઈને. પછી બીસીસીમાં અહીંયા
પણ સેમ આ જ પદ્ધતિ કે ભાઈ તમારે એક કરતા વધારે વ્યક્તિને ઈમેલ મોકલવા હોય તો એ બધાના ઈમેલ તમે આમાં ફિલઅપ કરી દો. તમારા ડિવાઇસમાં તમે એક ઈમેલ એડ્રેસ નાખો એટલે બીજું ત્રીજું બોક્સ ખુલતા જાય. એ બધાના ઈમેલ એડ્રેસ તમે એક સાથે ફિલઅપ કરી દો અને પછી સેન્ડ આપો ને એટલે બધાને એક સાથે ઈમેલ મળે. હવે તમે માનો કે સીસીમાં બધાના ઈમેલ એડ્રેસ તમે ફિલઅપ કરીને બધાને એક સાથે ઈમેલ મોકલ્યો તો શું થશે કે એ વ્યક્તિઓને એવી ખબર પડશે કે આ ઈમેલ તમારી સિવાય બીજી કેટલી વ્યક્તિને મળ્યો છે કાર્બન કોપી. અહીંયા બીસીસીમાં એવું નહીં થાય. બીસીસીમાં શું થશે, ખરેખર આમનું ફૂલ ફોર્મ થાય બ્લાઇન્ડ કર્ટસી કોપી. બ્લાઇન્ડ કર્ટસી કોપી એવું આમનું ફૂલ ફોર્મ થાય. કાર્બન કોપી અને અથવા તો ખાલી કર્ટસી કોપી, કાર્બન કોપી ન કહીએ તો અહીંયા બ્લાઇન્ડ કાર્બન કોપી અથવા તો કર્ટસી કોપી. બ્લાઇન્ડ એટલા માટે કે એને આપણે જોઈ શકતા નથી. અહીંથી જો તમે બધાની ઈમેલ સેન્ડ કરો ને આખા ક્લાસને તો શું થાય કે તમારા ક્લાસના દરેક વિદ્યાર્થીની ઈમેલ મળે ખરા, પણ એ લોકો એવું ન જોઈ શકે કે આ ઈમેલ તમારી સિવાય તમારા ક્લાસમાં બીજા કેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે એવું એ લોકોને ખબર જ ન પડે કે ભાઈ અમારા ક્લાસમાં આ ઈમેલ અમારી સિવાય બીજા કેટલા વિદ્યાર્થીઓને મળ્યો છે એવો એમને ખ્યાલ જ નહીં આવે. એટલે સીસી અને બીસીસી બહુ કઈ ન સમજો કઈ નહીં, આપણે એમાં કઈ ન લખવાનું, બંનેમાં ડેશ આવે ઓલવેઝ, હંમેશના માટે. પછી આવ્યું સબ્જેક્ટ, મહત્વનો પોઈન્ટ, કેમ કે આમના પર્ટિક્યુલર સબ્જેક્ટના માર્ક્સ હોય છે, સબ્જેક્ટ સાચો લખવાના. તો વિષય, તો ઈમેલમાં સાહેબ વિષયમાં શું લખવાનું? તો ભાઈ વિષયમાં તમને જે સૂચના આપી હોય અથવા તો તમારી પાસે જે ટોપિક હોય, દાખલા તરીકે મેં હમણાં કહ્યું કે ભાઈ હું મારા ક્લાસ ટીચરને ઈમેલ લખું છું. તો જો હવે આપણે આગળ એટલી ફોર્મેટ તૈયાર થઈ ગઈ. ફ્રોમમાં હું લખું છું તો ફ્રોમમાં મોકલનારનું ઈમેલ એડ્રેસ એટલે મારું ઈમેલ એડ્રેસ આવે. ટુમાં જેમને ઈમેલ આપણે મોકલવાનો છે, મારે જેમને ઈમેલ મોકલવાનો છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ એટલે મારા ક્લાસ ટીચરનું ઈમેલ એડ્રેસ. બે વિગત ફિલઅપ થઈ ગઈ. સીસી અને બીસીસીમાં તો કંઈ લખવું જ નથી તો 4 બોક્સ તો આપણે એમને ફિલઅપ થઈ ગયા. હવે આપણે આવીએ છીએ સબ્જેક્ટ ઉપર કે સાહેબ સબ્જેક્ટમાં શું લખવાનું? જો તમને પેપરમાં જ્યારે ઈમેલ લખવાનું કહેવામાં આવે ત્યારે તમને એક સૂચના આપી જ હોય કે ભાઈ અમુક વિષય ઉપર તમારે અથવા તો અમુક બાબતની જાણ કરતો કે માહિતી આપતો કે વગેરે વગેરે ઘરે ઘરે આ પ્રકારનો તમારે ઈમેલ લખવાનો છે. માની લો કે અત્યારે હું એમ કહું છું કે ભાઈ અહીંયા હું મારા ક્લાસ ટીચરને લીવ રિપોર્ટ લખું છું તો સબ્જેક્ટ છે ને બહુ ટૂંકો હોય. એક તો વાંચનાર વ્યક્તિ છે ને એમને સમજાઈ જાય તો ખાલી થોડી વાર આમ વાંચે ને એમને ખબર પડી જાય કે ઈમેલમાં જે કંઈ લખ્યું છે એ ઈમેલમાં મેં શું લખ્યું છે એવું એમને પરફેક્ટ એટલે કે પર્ટિક્યુલર સમજાઈ જાય. એટલે સબ્જેક્ટ દાખલા તરીકે માનો હું રજા ચિઠ્ઠી લખું છું તો શું લખાય મારે? લીવ રિપોર્ટ. તો હું લખું ને લીવ રિપોર્ટ, રજા માટેનો પત્ર. તો લીવ રિપોર્ટ. માનો કે હું મારી બર્થડે પાર્ટી હોય, આપણે સેલિબ્રેટ જ કરતા પણ માની લો કે મારો બર્થડે હોય, હજી હમણાં જો મારો બર્થડે હોય તો મારા બર્થડે માટે મેં આ વખતે પાર્ટીનું આયોજન કર્યું હોય અને મને એમ થાય કે ના ભાઈ મારે તો બધા ઓળખીતા છે ને એ બધાને ઇન્વાઇટ કરવા છે બર્થડે પાર્ટીમાં, તો મારે તમને બધાને ઇન્વાઇટ કરવા હોય ને એમના માટે જો હું પત્ર લખતો હોય તો પહેલાં શું કરું? ફ્રોમમાં મારું ઈમેલ એડ્રેસ, ટુમાં જેમને ઇન્વાઇટ કરવાના છે એમનું ઈમેલ એડ્રેસ, સીસી ને બીસીસી ખાલી રાખી દો. સબ્જેક્ટ, હવે આપણે સબ્જેક્ટ સમજીએ છીએ તો હું શું લખું? આમંત્રણ, બર્થડે પાર્ટી માટેનું આમંત્રણ. એવું ટૂંકું લખું તો ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી, બર્થડે પાર્ટી માટેનું આમંત્રણ. તો ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી ટૂંકો ઈમેલ, બરાબર. પછી લાસ્ટમાં અટેચમેન્ટ, એટલે સબ્જેક્ટમાં શું લખવાનું ખ્યાલ આવે છે? આપણે જે વિષયને અનુરૂપ જે ઈમેલ લખતા હોય એમનો વિષય લખવાનો ટૂંકમાં. માનો તમે બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન આપણે આમંત્રણ આપીએ છીએ તો ટૂંકમાં ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. કોઈને પિકનિકમાં તમારી સાથે જોડાવા માટેનું આમંત્રણ આપો છો તો ઇન્વિટેશન ટુ જોઈન પિકનિક, બરાબર. અથવા તો ઇન્વિટેશન ફોર પિકનિક, પિકનિક માટેનું આમંત્રણ આપણે આમંત્રણ આપીએ છીએ તો ક્લિયર છે. ત્યારબાદ અટેચમેન્ટ, અટેચમેન્ટનું ગુજરાતી થાય જોડાણ. જોડાણ. આપણે ઈમેલ મોકલાવીએ
માની લો કે હવે તો આપણે બધા ઈમેલથી ખૂબ પરિચિત છીએ, તો આપણે કોઈને ઈમેલ સેન્ડ કરીએ છીએ, આપણે કોઈને ઈમેલ મોકલીએ છીએ, તો ઈમેલ જ્યારે આપણે મોકલીએ ને ત્યારે જો આપણી પાસે કંઈ ફોટો કે બીજું કંઈ ફાઇલ કે વગેરે જેવી ડિજિટલી કોપી આપણી પાસે હોય અને આપણે ઈમેલની સાથે એમને મોકલવા માંગતા હોય તો એ અહીંયા અટેચમેન્ટમાં એની ટૂંકી જો મોકલ્યું હોય તો એની ટૂંકી વિગત લખવાની થાય, ખૂબ ટૂંકી વિગત. માની લ્યો કે હું એમ કહું કે ભાઈ લીવ રિપોર્ટ, તો હું મારા ક્લાસ ટીચરને લીવ રિપોર્ટ લખું છું, રજા રિપોર્ટ. શા માટે લખું છું? બીમારી માટે. મેં અંદર લખ્યું હોય કે સર હું ખૂબ જ બીમાર છું, 2-3 દિવસથી તાવ આવે છે, મને માથું પણ ખૂબ દુખે, શરદી ઉધરસ થઈ ગયા છે, આમ તો ચેકઅપ કરાવ્યું છે, બીજી કોઈ તકલીફ નથી, પણ ડોક્ટરે એવું કીધું છે કે 4-5 દિવસ રજાની તમને જરૂરિયાત છે, તમે બેડ રેસ્ટ કરજો. તો હવે સાહેબને મેં ઘરેથી લખી નાખ્યું, પણ સાહેબને પરફેક્ટલી એવી તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ ખરેખર બીમાર છે. તો એના માટે આપણે સામાન્યતા શું કરીએ તો કે ભાઈ ડોક્ટરનું સર્ટિફિકેટ મોકલીએ, અથવા તો ડોક્ટરનું જે મેડિકલ સર્ટિ આપણે આપીએ તો અહીં લખવાનું મેડિકલ સર્ટિફિકેટ હોય એનો ફોટો પાડી અને જો આપણે ઈમેલ સાથે જોડ્યું હોય તો લખવાનું લાસ્ટમાં મેડિકલ સર્ટિફિકેટ, એમની વિગત ટૂંકમાં. માનો કે આપણે એમ થાય કે ના સાહેબ આપણે કાંઈ નથી મોકલાવ્યો, તો ભૂલતા નહીં, ભૂલવાનું નથી. આ બોક્સ કોરું નહીં આવે, તો આમાં આપણે લખવાનું નો અટેચમેન્ટ. અટેચમેન્ટનો સ્પેલિંગ 10 વાર લખીને પાકો કરી લેજો, નહીં તો ભૂલાઈ જશે, અને એ જ ભૂલાઈ જશે દર વખતે. અટેચમેન્ટનો સ્પેલિંગ 10 વખત લખીને પાકો કરજો, અધરવાઇઝ જે ભૂલાઈ જશે ને એમાં લખવાની ભૂલ થઈ એટલે ડાયરેક્ટ અડધો માર્ક્સ, કેમ કે આ તો ફોર્મેટમાં જ આવે છે અને ફોર્મેટમાં આપણે સ્પેલિંગ ખોટો લખીએ છીએ તો ન ચાલે. જો કંઈ જ નથી મોકલતા આપણે અટેચમેન્ટમાં ભેગું જોડાણ કરી તો ભૂલવાનું નથી, અહીંયા લખવાનું નો અટેચમેન્ટ, મેં સાથે કાંઈ મોકલ્યું નથી. મોકલતા હોય તો જે વસ્તુ આપણે મોકલી છે, માનો કે ફોર એક્ઝામ્પલ હમણાં જ મેં મારો બર્થડે સેલિબ્રેટ કર્યો, બરાબર. હવે બર્થડે પાર્ટી હતી અને બર્થડે પાર્ટીમાં મેં ઘણા બધા ફોટોઝ ને એવું બધું પાડ્યા. હવે મારા એક મિત્રને મેં મારી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરીને બહુ મજા આવી અમને ને એવો મારે અમને પત્ર ઈમેલ હું લખું છું, બહુ મજા આવી ભાઈ, તું આવ્યો નહીં ને. તો હું જે એમને લખું ઈમેલ, તો અહીંયા મારું ઈમેલ એડ્રેસ, અહીંયા હું જેમને ઈમેલ મોકલું છું એમનું ઈમેલ એડ્રેસ, સીસી અને બીસીસીમાં ડેશ, સબ્જેક્ટમાં હવે અહીંયા હું સબ્જેક્ટ શું લખીશ? હવે અહીંયા તો મેં સેલિબ્રેશન મેં કર્યું છે બર્થડે પાર્ટીનું, તો અહીંયા મારે સબ્જેક્ટ તો વિચારવો પડશે ને, ઇન્વિટેશન નથી, તો અહીંયા મારે લખવું પડે અબાઉટ ધી સેલિબ્રેશન ઓફ બર્થડે પાર્ટી, બર્થડે પાર્ટીના સેલિબ્રેશન વિશે, પૂરું. બીજું શું લખવાનું છે? અટેચમેન્ટમાં માનો કે મેં ખાલી એમને લખીને જ મોકલ્યું છે તો કઈ અટેચમેન્ટમાં નો અટેચમેન્ટ, પણ મને એમ થાય ના ના તેને મારા મિત્રને બર્થડે પાર્ટીમાં જે ફોટોઝ પાડ્યા હતા સારા સારા એ બધા ફોટો એમને 4-5 મોકલું, તો મારે લખવાનું ફોટોઝ, બરાબર. તો મારે લખવાનું ફોટોઝ ઓફ ધી બર્થડે પાર્ટી, તો ખાલી ફોટો અથવા તો ફોટોઝ, એટલે એ આખું ઈમેલ વાંચે તો એમને ખબર પડે કે ભાઈ આમાં ઈમેલમાં સાથે ફોટોઝ પણ એમને જોડીને મોકલ્યા. જો મારે જોવા હોય તો મારે એમને હું જોઈ શકું એમ અપલોડ કરીને અથવા તો ડાઉનલોડ કરી અને ફેચિંગ કરાવી અને એમને હું જોઈ શકું એટલા માટે. ત્યાર પછીથી આવશે સોલ્યુશન, સંબોધન. આ સેમ આપણે પેલું ગુજરાતીમાં પત્ર લખીએ જ ને, સેમ લગભગ એવી જ મેથડ છે ઈમેલ રાઇટિંગની. સોલ્યુશન, સંબોધન. હવે આપણે કેમ પત્ર લખીએ તો ગુજરાતીમાં પત્ર લખવાની આપણે જે શરૂઆત કરીએ ત્યાં પત્ર લખવાની શરૂઆતમાં જ આપણે એવું કહીએ છીએ પ્રિય મિત્ર, બરાબર, વહાલા પિતાશ્રી કે મમ્મી કે એવું લખી અને આપણે જે આદરણીય પિતાશ્રી, આદરણીય દાદાજી વગેરે જેવું લખી અને ઈમેલની પત્ર લખવાની શરૂઆત કરીએ છીએ. એ રીતેથી બાળકો અંગ્રેજીમાં પણ આ રીતેથી સોલ્યુશન એટલે કે સંબોધન આવશે. અને સંબોધનમાં શું લખવાનું છે તો કે ભાઈ હવે અહીંયા આપણે જેમને ઈમેલ લખીએ છીએ, માનો કે હું ઈમેલ લખું છું, તો આપણે જેમને ઈમેલ લખીએ છીએ એ વ્યક્તિને આપણે સંબોધન કરવાનું.
અને હાઉ કઈ રીતે નહીં? તો દાખલા તરીકે માનો હું મારા મિત્રને ઈમેલ લખું છું, તો હું લખું મારા મિત્રનું નામ માની લો કે રમેશ છે, તો ડિયર રમેશ આવી રીતેથી લખાય. મારે ખાલી નામ જ લખવું છે તો ખાલી નામ લખી શકાય. બરોબર. જેમને આપણે લખીએ છીએ અથવા તો માનો કે હું મારા સરને લીવ રિપોર્ટ લખું છું, બરોબર, તો રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ, ડિયર સર કે ડિયર XYZ એ રીતેથી જેમને આપણે ઈમેલ લખીએ છીએ, રિસ્પેક્ટેડ મધર, રિસ્પેક્ટેડ ફાધર અથવા તો ખાલી ફાધર, ડિયર મધર. મારા સિસ્ટરને હું ઈમેલ લખતો હોય તો ડિયર સિસ્ટર, મારા બ્રધરને લખતો હોય તો ડિયર બ્રધર. આ રીતેથી સંબોધન લખવાનું. આ સંબોધન કઈ રીતેથી લખવાનું છે? જો આ થોડુંક પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપજો. આપણા બધા બોક્સીસ છે અહીં પૂરા થયા સીધી લીટીમાં, એક જ સીધી લીટીમાં. પછી ત્યાં એક લીટી આપણે મૂકી દેવાની, પછી અહીંયા થોડી જગ્યા મૂકીને, બહુ જાજી નહીં, થોડી એટલી જગ્યા મૂકી અહીંથી અને લખવાનું ડિયર બ્રધર અથવા તો રિસ્પેક્ટેડ સર. પછી જ્યાં આપણું લખવાનું પૂરું થાય ને સંબોધન, એના પછીથી નામ કે જે કંઈ લખીએ ને એમના પછીથી અલ્પવિરામ ભૂલતા નહીં, ને અડધો માર્ક્સ તપાસ. આ બધી લેંગ્વેજ ભાષા લખવાની અમુક ચોકસાઈ આપણે કહીએ ને, આ ચોકસાઈ છે. તો આમના પછીથી અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નથી. ભૂલી ગયા તો આમનો ખાલી એક લીટો કરવાનો, માત્ર એક અલ્પવિરામ મૂકવાનો પણ અડધો માર્ક્સ કટ કરી શકાય. એ ડિપેન્ડ પેપર ચેકર ઉપર. એટલે પછી આવશે બોડી ઓફ ધ ઈમેલ. પત્રનું માળખું, ટૂંકમાં બોડી એટલે એમનો મુખ્ય વસ્તુ, જે વિષય ઉપર આપણે ઈમેલ લખીએ છીએ એ વિષય ઉપર આપણે મુખ્યત્વે જે કંઈ લખવાનું થતું હોય. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીએ ગુજરાતીમાં. તો સાહેબ તમને એમ થાય સાહેબ બધું ઇંગ્લિશમાં જ કહે છે, તો આપણે થોડું આપણે પહેલાં ઇંગ્લિશમાં ડિસ્ક્રાઇબ કરીએ. માનો કે હું મારા ક્લાસ ટીચરને લીવ રિપોર્ટ લખું છું, તો એ જે મેં લીવ રિપોર્ટ લખ્યો છે એમાં શું લખાય લીવ રિપોર્ટમાં? તો ભાઈ એ લીવ રિપોર્ટમાં હું એમ લખું ને, પહેલાં તો હું એમ કહું કે સર હું લખવાની, જો દાખલા તરીકે અહીંયા આખું ઈમેલ આપણે સમજીએ. સૌ પ્રથમ ફ્રોમમાં કોનું ઈમેલ એડ્રેસ આવશે? મારું, કેમ કે લખનાર વ્યક્તિ હું છું. પછી આવશે ટુ, કોનું ઈમેલ એડ્રેસ આવશે? ઈમેલ જેમને મોકલવાનું છે એમનું, સેન્ડર, એટલે જેમને રિસીવર, એટલે અહીંયા મારા ક્લાસ ટીચરનો ઈમેલ એડ્રેસ. CC અને BCC ડેશ સબ્જેક્ટ હું રજા ચિઠ્ઠી લખું છું તો ઇંગ્લિશમાં લીવ રિપોર્ટ અટેચમેન્ટ. અહીંયા હું મેડિકલ સર્ટિફિકેટ સાથે જોડી અને મોકલું છું. મેડિકલ સર્ટિફિકેટ એટલે મેં લખ્યું મેડિકલ સર્ટિફિકેટ. પછી અહીંયા સોલ્યુશનમાં મારા સર ક્લાસ ટીચરને હું ઈમેલ લખું છું તો રિસ્પેક્ટેડ સર, આદરણીય સાહેબશ્રી. હવે હું અહીંથી લખું છું આઈ એમ XYZ, મારું નામ, બરાબર. આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 10. હું XYZ વિદ્યાર્થી તમારા ક્લાસમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો છું. માય રોલ નંબર ઇઝ, મારા ક્લાસ ટીચરને મારો રોલ નંબર તો કહેવો પડે કે ભાઈ માય રોલ નંબર ઇઝ 5, 11 વગેરે જે કંઈ હોય તે. I am writing this email to inform you that I have been suffering from fever from last night. I consult the doctor and the doctor advised me to take bed rest, completely bed rest for 3 days. So I am unable to attend the school. So please grant my leave for 3 days. મારે જે ઈમેલ લખવાનો છે એમની વિગત પૂરી, એ ગુજરાતીમાં હમણાં કહું છું. શું લખવાનું છે આપણે? તો હું એમ કહું સાહેબ મારું નામ XYZ, મારું નામ અબ ક છે. આપણે એ નામ લખશું કેમ કે આપણે ઈમેલમાં નામ આપ્યા છે.
મારું નામ અબક છે, હું ધોરણ 10 માં તમારા ક્લાસ, દાખલા તરીકે હું ક્લાસ 10 એમાં, હું ધોરણ 10 એમાં તમારા ક્લાસ ધોરણ 10 એમાં અભ્યાસ કરું છું. મારો રોલ નંબર 5 છે. આગળ મેં મારું નામ તો કહી દીધું. સાહેબ, હું તમને ઈમેલ એટલા માટે લખી રહ્યો છું કે હું ગઈ રાતથી મને તાવ આવ્યો છે અને ઠંડી આવે છે. મેં ડૉક્ટરની કન્સલ્ટ કર્યા, સલાહ લીધી તો ડૉક્ટરે મને 2-3 દિવસ આરામ માટે કહ્યું છે. તેથી 3 દિવસ સુધી હું સ્કૂલે આવી શકું એમ નથી. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તમે મારી 3 દિવસની રજા છે એ મંજૂર કરો. પછી છેલ્લે લખવાનું કે સાહેબ, હું જ્યારે સ્કૂલે આવીશ ત્યારે મારું જે કંઈ વર્ક બાકી રહેશે એ હું ફરીથી પૂર્ણ કરી દઈશ. બરાબર? તો આટલી વિગત આપણે લખવાની થાય. તો આજે આપણે ઈમેલમાં જે કંઈ કહેવાનું છે, એ જે કંઈ આપણે લખ્યું છે એ આપણું થાય બોડી ઓફ ધ ઈમેલ, જે મેઇન વસ્તુ, મેઇન પાર્ટ આપણા ઈમેલનો. અને પ્રેઝન્ટેશન સાથે કેમ લખવાનું છે તો કે ભાઈ જુઓ, અહીંયા તમે ડિયર રિસ્પેક્ટેડ સર એવું લખ્યું, પછી અલ્પવિરામ, પછી માનો કે તમે અહીંથી લખવાનું ચાલુ કર્યું ને અહીં સુધી લખ્યું તો અહીં પૂરું થયું, તો અહીંથી એક લીટી મૂકી દેવાની, પછી એક્ઝેક્ટ એમની નીચેની લીટીમાં, એમની નીચેની લીટીમાંથી લખવાની શરૂઆત કરવાની, પેરેગ્રાફ પાડી. પછી વચ્ચે કંઈ બીજો પેરેગ્રાફ આવશે નહીં. બધું જ લખવાનું પૂરું ન થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસલી બધું જ એક સાથે લખતું જવાનું થશે. પૂરું? બોડી ઓફ ધી ઈમેલ. હવે અહીંયા આવીએ ક્લોઝિંગ અને સિગ્નેચર. બરોબર? લાસ્ટમાં આપણે જે કંઈ લખ્યું છે એમનું ક્લોઝિંગ અને સિગ્નેચર. હવે કે ઈમેલમાં સિગ્નેચર કેમ કરવાની? આ તો ઠીક છે, આપણે બોર્ડ ઉપર લખીએ તો માનો કાલો મારે મારી સહી કરવી હોય તો કરી શકું. મોબાઈલ કે એ હોય તો એમાં સાઇન કરવા ક્યાં જવું? જો કે હવે ડિજિટલી સાઇન કરી શકાય છે, આવે છે, પણ આપણે એમાં ન જવું. અત્યારે નામ લખાય. ક્લોઝિંગમાં શું લખવાનું? તો કે ભાઈ ક્લોઝિંગમાં જેમને આપણે ઇનક્લોઝર, જેમને આપણે ઈમેલ લખીએ છીએ ને, એ જે કંઈ ઈમેલમાં આપણે વિગતો લખીએ છીએ એમને માનવાચક શબ્દો મૂકવાના. ટૂંકમાં કહીએ તો કેવા શબ્દો? જેમ કે માની લ્યો કે વિથ રિગાર્ડ્સ, રિગાર્ડ્સનો અર્થ થાય પ્રણામ, બરોબર? એ જ રીતેથી કાઇન્ડ રિગાર્ડ્સ, સાદર પ્રમાણ વગેરે. અથવા તો માની લ્યો કે યોર લવિંગ ફ્રેન્ડ, હું મારા મિત્રને લખતો હોય તો એમ લખું યોર લવિંગ ફ્રેન્ડ. પછી યોર્સ લવિંગલી, તમારો પ્રેમાળ, પછી આપણું નામ લખી નાખીએ નીચે. હું એમ કહું કે યોર લવિંગ ફ્રેન્ડ રાહુલ. પછી હું મારા સરને લખતો હોય તો યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, યોર ઓબિડિયન્ટ, અથવા તો ખાલી લખો યોર ઓબિડિયન્ટ, આજ્ઞાંકિત, તમારો આજ્ઞાંકિત. પછી નીચે મારું નામ લખી નાખો XYZ, અથવા તો જે કંઈ નામ હોય એ હું મારું નામ લખી નાખું. તો એ અહીંયા લખવાનું યોર ઓબિડિયન્ટ, અને નીચે સિગ્નેચરમાં કોઈની સાઇન કરવાની નથી, માત્ર નામ લખવાનું છે, ભૂલતા નહીં હો. એટલે અહીંયા ક્યાંય આપણે કોઈની સાઇન કરવાની થતી નથી. ઈમેલ આપણે પેપરમાં જે સૂચના આપી હશે ને, એ સૂચનામાં ઈમેલ જે વ્યક્તિ લખતો હશે ને એ વ્યક્તિનું નામ આપ્યું જ હશે ઓલરેડી. બરાબર? જે વ્યક્તિ ઈમેલ લખે છે એ વ્યક્તિનું નામ એ ઓલરેડી આપણને અહીંયા આપ્યું જ હશે, એટલે એમનું નામ જ લખવાનું છે. ત્યાં આપણે સાઇન કરવાની થતી નથી. એઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવે છે? તો આ આખી જે આપણે ફોર્મેટ લખી એ આખી ફોર્મેટ એ બોડી ફોર્મેટ ઓફ ધ ઈમેલ, ઈમેલ લખવા માટેની એક આખી એક ફોર્મેટ થઈ. હવે ફોર એક્ઝામ્પલ, આપણને પેપરમાં કઈ રીતની સૂચના આપવામાં આવે છે અને ઈમેલ છે એમને હાઉ ટુ રાઇટ, એમને કઈ રીતેથી લખાય એમની આપણે વાત કરીએ. એટલે આપણે ઈમેલની સૂચના લખીએ. અહીંયા આ ઉપરનું વિગત કેમ ફિલઅપ કરવાની છે એમની આપણે વાત કરીએ. માની લ્યો કે પેપરમાં આપણે આવી સૂચના એક આપી છે કે ભાઈ આવી રીતેથી આપ્યું છે Rahul drafts an
ઈમેલ ડ્રાફ્ટ એટલે લખે છે, તૈયાર કરે છે. ઇન અબાઉટ 14 words to his friend. કોણ લખે છે? રાહુલ. કોને લખશે? એનો મિત્ર. રાહુલનો મિત્ર રમેશ. Ramesh 123@gmail.com. Inviting him to attend his birthday party. ફોર એક્ઝામ્પલ, પેપરની અંદર આપણે ઈમેલ લખવા માટે આવી સૂચના આપવામાં આવે છે. આપણે આવા પ્રકારની સૂચના આપેલી હોય. રાહુલ drafts an email in about 40 words to his friend Ramesh. રાહુલ ઈમેલ લખે છે. કોને લખે છે? કેટલા શબ્દો મેં પહેલા કીધું છે? 40 શબ્દોમાં. ટુ હિઝ ફ્રેન્ડ. કોને લખે છે? એમના મિત્રને. એમના મિત્રનું નામ રમેશ. રમેશનું ઈમેલ એડ્રેસ. હવે રાહુલને તો એમનું ઈમેલ એડ્રેસ ખબર હોય ને. મને હું ઈમેલ લખું તો મને તો મારું ઈમેલ એડ્રેસ ખબર હોય ભાઈ. એટલે રમેશનું ઈમેલ એડ્રેસ આપ્યું છે. આપણે એમને બોક્સ બનાવીને અલગ કરી દઈએ. રમેશનું ઈમેલ એડ્રેસ આપ્યું. હવે તમે અહીંયા રમેશ આર કેમ સ્મોલ કર્યો ભાઈ? સામાન્ય તો જો કે હવે ચાલે છે, પણ પેલા એવું હતું કે આપણે ઈમેલ એડ્રેસ લખીએ ને તો ઈમેલ એડ્રેસમાં જે નામ આપણે લખીએ અથવા તો જે લખીએ એને કેપિટલ લેટર કે એમાં આવતો હોતો નથી, આખું સ્મોલ લેટરમાં લખાય. એટલે રમેશમાં એટલા માટે આર એ સ્મોલ છે. નકર વળી ઘણી પાસે કહે સાહેબ તમે રમેશમાં આર કેપિટલ નહોતો કર્યો, સ્મોલ કર્યો તો એટલા માટે છે. જો કે હવે ઈમેલ એડ્રેસ આપણે બનાવીએ ત્યારે કેપિટલ કરીએ તો એ સ્વીકારી લે છે. પહેલા એવું હતું, નહોતા સ્વીકારતા. ઈમેલ એડ્રેસ આપણું ન સ્વીકારે કે આ ખોટું છે, તમે આ કેપિટલ લેટર છે એમને સ્મોલ કરો. ramesh123@gmail.com રમેશનું ઈમેલ એડ્રેસ. શા માટે ઈમેલ લખે છે? ઇન્વાઇટિંગ હિમ ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી. રમેશની બર્થડે પાર્ટી છે એટલા માટે એમનો મિત્ર રાહુલની બર્થડે પાર્ટી છે એટલા માટે રાહુલ એમના મિત્ર રમેશને એની બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપતો એક ઈમેલ લખી રહ્યો છે. તો હવે આપણે પહેલા આ સૂચના ઉપરથી આ વિગત કેમ ફિલઅપ કરવી ત્યાં આવીએ. પહેલા આપણે આટલું શીખીએ કે આ વિગત કેમ ફિલઅપ કરવી, પછી આપણે બોડી ઓફ ધી ઈમેલ ઉપર આવશું. તો પહેલા ઈમેલ લખનાર વ્યક્તિ કોણ છે? રાહુલ સાહેબ. ફ્રોમમાં કોનું ઈમેલ એડ્રેસ આવે? તો કે જે વ્યક્તિ ઈમેલ લખનાર અથવા તો મોકલનાર હોય એનું. તો આનું ઈમેલ એડ્રેસ આવે. સાહેબ આનું ઈમેલ એડ્રેસ તો સૂચનામાં આપ્યું જ નથી. આનું ઈમેલ એડ્રેસ સૂચનામાં આપ્યું જ નથી. તો શું કરવું? કાંઈ વાંધો નહીં, નથી આપ્યું તો આપણે ક્યાં કોઈ સાચે જ ઈમેલ મોકલવાનો છે. બનાવી નાખો રાહુલ. તો અહીંયા લખ્યું છે ramesh123@gmail.com. આપણે બનાવો. પણ જો આ લખો ને ત્યારે ધ્યાન રાખવાનું, અહીંથી આગળની વિગતો ફિલઅપ કરવાની. તો આપણે લખો રાહુલ છે ને, તો રાહુલ 110 રાહુલ 110@gmail.com. આપણું બની ગયું. જાતે બનાવી નાખવાનું, નથી આપ્યું તો. હવે જેમને ઈમેલ મોકલવાનો છે, મારે જેને ઈમેલ મોકલવાનો છે એમનો ઈમેલ એડ્રેસ. એમની ઈમેલ એડ્રેસ તો આપણે કોપી પેસ્ટ જ કરવાનું. અહીં આપ્યું છે ramesh123@gmail.com. તો એમને આપણે અહીં લખીએ ramesh123@gmail.com. થઈ ગયું? ફ્રોમ ટુ સીસી અને બીસીસી માં તો કઈ લખવાનું નથી. મારી ગયો દેશ સબ્જેક્ટ. હવે એથી થોડું આપણે વિચારવાનું થાય.
આપણે આમ ઇન્વાઇટિંગ હિમ ટુ અટેન્ડ હિઝ બર્થડે પાર્ટી એમ ન લખી શકીએ. એ તો આપણે સૂચનામાં આખું વાક્ય રચના મુજબ ગોઠવીને આપ્યું છે. હવે આપણે અહીં શું લખવું પડે ટૂંકમાં? બર્થડે પાર્ટી માટેનું આમંત્રણ. તો ઇન્વાઇટિંગ નું ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. હવે સાહેબ તમે એમ કહેશો સાહેબ દર વખતે થોડું એટલામાં જ આખું સબ્જેક્ટ સમાય જાય. સબ્જેક્ટ એવડો જ બનાવવાનો કે જે આ બોક્સમાં સમાય જાય. થોડું ઘણું વધઘટ થાય તો નીચે લખી શકાય છે. બરાબર. પછી થઈ ગયું સબ્જેક્ટ ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી માટેનું આમંત્રણ. ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. હવે અટેચમેન્ટમાં માની લ્યો કે મેં મારા બર્થડે પાર્ટી માટે આમંત્રણ આપવા માટે ઇન્વિટેશન કાર્ડ છપાવ્યા છે અને મારે એ સાથે જોડીને મોકલવા છે. તો નથી બનાવ્યા તો કઈ નહીં, તો નો અટેચમેન્ટ. મારે નથી મોકલવું તો નો અટેચમેન્ટ. પૂરું. કોઈ વિગતે જવાની જરૂર નથી. તો આ સૂચના ઉપરથી આપણી આ વિગત ફિલઅપ થઈ ગઈ. આ સૂચના ઉપરથી આ આપણી જે વિગત છે, જે કંઈ લખવાની થતી વિગત, એ ફિલઅપ થઈ ગઈ. હવે આપણે આવીએ સેલ્યુટેશન ઉપર. તો સંબોધનમાં શું લખવાનું? આપણે જે સંબોધન આપીએ અથવા તો જે સંબોધન આપણે કરીએ એ સંબોધનમાં આપણે શું લખવાનું થાય? તો કે ભાઈ જે તમે સંબોધન આપો અથવા તો જે સંબોધન આપણે લખીએ છીએ, આ કાઢી નાખું છું, એ સંબોધનમાં અહીંયા આપણે લખવાનું થાય. દાખલા તરીકે હું તો મારા મિત્રને જ લખું જ ને. કોને લખું છું? ઈમેલ. તો કે ભાઈ રમેશને લખું જ ને, તો હું અહીંથી એક લીટી મૂકી દઉં, પછી અહીં લખું ડિયર. જો થોડી જગ્યા મૂકીને, હજી થોડી વધારે જગ્યા મૂકી શકાય. માની લ્યો કે આ પેજ, આ લીટી છે, તો અહીંથી આ તો આપણે જગ્યા મૂકી છે. આપણું બોક્સ તો અહીંથી આટલી જગ્યા મૂકીને ડિયર રમેશ, પછી અલ્પવિરામ ડિયર રમેશ એવું લખ્યું. એમના પછીથી ત્યાં અલ્પવિરામ મૂકવાનો. હવે ત્યાં અલ્પવિરામ મૂકી અને હવે મારે બોડી ઓફ ધી મેલ, જે ઈમેલ હું લખું છું, એ ઈમેલની ઈમેલ વિગત અહીંથી હું લખવાનું ચાલુ કરું. અહીંથી અને છેલ્લે આખો ઈમેલ પૂરો થયો તો ક્લોઝિંગ સામે આપવાનું. બરાબર. હવે ક્લોઝિંગમાં પ્રશ્ન થાય કે સાહેબ ક્લોઝિંગ અહીંયા લખવું કે અહીંયા લખવું? ઘણી બુકમાં અહીંયા આપ્યું છે, ઘણી બુકમાં અહીંયા આપ્યું. તો એ સ્ટાઇલ છે. બરાબર. અહીંયા પણ લખી શકાય અને અહીંયા પણ લખી શકાય. તો આ હતી ઈમેલની ફોર્મેટ. હવે આવતા વિડીયોથી, નેક્સ્ટ વિડીયોથી આપણે ઈમેલ રાઇટિંગ છે, એ ઈમેલ રાઇટિંગ ભણવાની શરૂઆત કરશું. એક અહીંયા સૂચના બોર્ડ ઉપર લખી અને સૂચનાના આધારે, જો કે આ તો આપણો ઈમેલ આજ અધૂરો છે, આમ જ લખવાની શરૂઆત આપણે કરશું. બરાબર. એટલે આટલી ફોર્મેટ પોસિબલ હોય ને તો તમારે શું કરવાનું છે? અહીંયા વિડીયોમાં આ જે આમનામ છે ત્યાં રિઝ્યુમ એટલે કે થોડી વાર સ્ટોપ કરી દેવાનું અને આખું પેલી સૂચના એ લખી હતી એ અને આખું તમારી એક બુકમાં લખી લેજો, ડ્રો કરીને. આવતા વિડીયોમાં આપણે આ જ વિષય ઉપર એક ઈમેલ તૈયાર કરશું. ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી માટેનું આમંત્રણ. આના માટે જ એક સરસ મજાનો ઈમેલ એ આપણે બોર્ડ ઉપર લખશું. આપણે 3 કે 4 ઈમેલ શક્ય હશે એટલા ઈમેલ અહીંયા બોર્ડ ઉપર લખી અને હું તમને બતાવીશ કે જો તમારી ઈમેલ આ રીતેથી લખવાનો છે. પછી તમને થોડા ઘણા ઈમેલ અમે તૈયાર કરવા માટે આપશું, પણ એ આપીએ એમની પહેલા ઈમેલ કેમ લખવાનું છે, પ્રેઝન્ટેશન સાથે કેમ લખવાનું છે, એમની આખી આપણે વિગતે વાત કરશું. પછી તમને ઘરેથી હોમવર્કમાં આપશું. ક્લિયર છે બાળકો? ઈમેલ રાઇટિંગની ફોર્મેટ. બરાબર. જ્યારે પણ પેપરમાં તમે ઈમેલ લખો છો ત્યારે તમારો ઈમેલ એ આ જ ફોર્મેટમાં લખાવવો જોઈએ. બોક્સ વગરનું ને આપને સારું લાગ્યું એમ ધમધડા વગરનો ઈમેલ લખશો તો એ પેપરમાં તમને માર્ક્સ નહીં અપાવે. આ તમને પરફેક્ટ તમે લખ્યું જ ને બાળકો તો પૂરેપૂરા 5 માર્ક્સ ઈમેલ
છે એ તમને અપાવશે, બરોબર. એટલે આ 1 કલાકથી આપણે જે મહેનત કરીએ છીએ ફોર્મેટ સમજવા માટેની, એ મહેનત આમના માટેની છે. બાકી માર્ક્સ તો એમને લખશું તો મળશે જ, પણ પૂરા માર્ક્સ મેળવવા માટેની આપણે અત્યારે આ મહેનત કરીએ છીએ. ક્લિયર છે? હજી આવતા વિડીયોમાં આપણે જે ઈમેલ તૈયાર કરશું એમાં તમારા પેપરમાં પ્રેઝન્ટેશન સાથે હજી શું વધારો કરવાનો છે એમની વાત પણ આપણે આવતા પેલામાં વિડીયોમાં કરશું, ઈમેલમાં. ઓકે, ક્લિયર છે?